કે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ જાવ એટલે તમારા તમામ પાપ ધોવાઈ જાય. મંજૂરી રદ કરવામાં આવી હતી, સ્થિતિ બધી જ યથાવત છે. પણ એ જ જંગલ ખાતું એને વળી ગ્રીન સિગ્નલ આપી દીધું. બોલો, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ને. કારણ કે ગોઠવણ.com એ સમયે 5 થી 6 સિંહ કાયમી વસતા હતા. અત્યારે 12 થી 15 કાયમી વસે છે. તે દિવસે 40 થી 50 સિંહ ત્યાં અવર જવર કરતા હતા. અત્યારે 55 થી 75 સિંહ મહેમાનની જેમ આવે છે ને જાય છે. કારણ કે બધું વધ્યું છે. જમીનની ફળદ્રુપતા જે છે એ હવે એવી એ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ એવું તે શું કરવાની કે હવે એનું ડસ્ટ ઉડે તો એ પર્યાવરણને હિતકારી હોય એવું હોય કોઈ દી? પછી સિંહે વધી ગયા છે, કોરિડોર તો છે જ. હવે એવી ફળદ્રુપ જે બાજરાનો રોટલો તમે કાજુના રોટલા ખાતા ને એવું લાગે. અને એક રસોડે એ રોટલો માની લો કે તમે ચૂલામાં કે તાવડી ઉપર નાખો, આખી શેરીમાં સુગંધ આવે કે આ કોઈક રોટલો બનાવી રહ્યા છે. એવો રોટલો ત્યાં બને છે, એવો બાજરો બને છે. હવે ન્યા ખનનની પાછી મંજૂરી મળી તો ખનન થવાનું. અને કંપની એવી ત્રેવડ વાળી છે, આપણે જાણીએ છીએ. આપણે બિરલાજી કુમાર મંગલમ એ બિરલા ગ્રુપની કંપની છે. અને અત્યારે આપની જાણ ખાતર દેશમાં જેટલા હાઈવેઝ ના કામ ચાલે છે, બંદરોના કામ ચાલે છે, પીએમ આવાસ યોજનાના જેટલા પ્રોજેક્ટો ચાલે છે, એ બધામાં સિમેન્ટ પૂરી પાડવામાં આ કંપની એટલે કે અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ સૌથી આગળ છે. કારણ કે ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. તો સિંહમાં હવે આ તમે ખનન કરો તો તમારે બ્લાસ્ટ કરવું પડે. પાતાળમાં બ્લાસ્ટ કરો ત્યારે તમારે ખનન કરી શકો. એ બ્લાસ્ટ નો ભયાનક અવાજ આવે જે સિંહની પ્રકૃતિથી વિપરીત છે. સિંહ ભડકશે એટલે એ આખો આ લોકો એટલે કે સરકાર ને સરકારી તંત્ર એને જ્યારે જરૂર પડે ત્યારે તમામ નિયમોને પોતાને અનુરૂપ બનાવી દેતા હોય છે. આ લોકો તુલસીનું પાંદડું નાખીને બિયરને પંચામૃતમાં ખપાવી દે. નમસ્કાર. આજે આપણે વાતચીત કરવી છે કે એક સમય એવા સમાચારો આપણે ખૂબ સાંભળ્યા કે માનવો ઉપર છે સિંહોના હુમલા વધી ગયા અને ઘણા સમાચાર આવ્યા. બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એ સિંહોના હુમલાની સંખ્યા હમણાં ધીમે ધીમે વધતી ગઈ. અને એક બાજુ આપણે વાતચીત કરતા હોઈએ કે સિંહોની સંખ્યા વધતી જાય છે, વિસ્તાર નાનો થતો જાય છે. એના લીધે આ કારણ બને છે અને સિંહો છે એ માનવ વસાહતમાં આવતા જાય છે. પણ આજે જે વાત કરવી છે એ આની સાથે જોડાયેલી છે, એટલા માટે કરવી પડે એમ છે કે અત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે કે અલ્ટ્રાટેક કંપની છે એને પરમિશન મળી ગઈ છે માઇનિંગની, અને એ પણ એ વિસ્તારોની અંદર કે જ્યાં 50 થી લઈ અને 75 સિંહોની વસવાટ અથવા તો અવર જવર હોય એવા વિસ્તાર. એટલે કે અમરેલીના રાજુલા જાફરાબાદનો વિસ્તાર કે જ્યાં અલ્ટ્રાટેક કંપનીને માઇનિંગ માટેની પરમિશન મળી ગઈ છે. હવે આ માઇનિંગની પરમિશન છે 2016 ની અંદર નથી મળી. એનું કારણ હતું કે ત્યાં 15 થી 20 સિંહોની અવર જવર હતી, છતાં ત્યારે પરમિશન નથી મળી. અને અત્યારે એ સિંહોની સંખ્યા છે એ વધીને 55 થી 75ની થઈ ગઈ છે, છતાં પણ અત્યારે પરમિશન મળી ગઈ છે. તો ત્યારે આ તમામ મુદ્દે હકીકત શું છે, આ તમામ મુદ્દે આપણે આજે વાતચીત કરવી છે. ત્યારે આપણી સાથે વાતચીત માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ. સાહેબ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી બેન, નમસ્કાર. નમસ્કાર સર. સર, અત્યારે અલ્ટ્રાટેક કંપનીને વન વિભાગ દ્વારા જે માઇનિંગની પરમિશન મળી ગઈ છે, તો એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? જેમ રાજકારણમાં કે છે ને કે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ જાવ એટલે તમારા તમામ પાપ ધોવાઈ જાય. આ લોકો એટલે કે સરકાર ને સરકારી તંત્ર એને જ્યારે જરૂર પડે ત્યારે તમામ નિયમોને પોતાને અનુરૂપ બનાવી દેતા હોય છે. આ લોકો તુલસીનું પાંદડું નાખીને બિયરને પંચામૃતમાં ખપાવી દે. 2016માં જે કાનૂન અંતર્ગત અમરેલી ને ભાવનગર પંથકની આ વિસ્તારમાં ખનનની મંજૂરી રદ કરવામાં આવી હતી, સ્થિતિ બધી જ યથાવત છે. પણ એ જ જંગલ ખાતું એને વળી ગ્રીન સિગ્નલ આપી દીધું. બોલો, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ને. કારણ કે ગોઠવણ.com
બરાબર. આપની જાણ ખાતર આની અગાઉ એટલે 2016માં આ જ કંપનીને જે મંજૂરી માંગવામાં આવી ત્યારે જે તે સમયના DCF એટલે આપણી ભાષામાં કહીએ તો જંગલ ખાતાના વડા જે તે સમયના એણે 3-4 વસ્તુ કીધી કે આને મળી શકે એમ નથી મંજૂરી. એક, અહીંયા સિંહોનો વસવાટે છે અને બ્રીડિંગ સેન્ટર જેવું પણ છે. બીજું, અહીંયા જે છે એ કોરિડોર છે સિંહનો અવર જવર માટેનો ખાસ તો એ કોરિડોર પણ છે. અને ત્રીજું, હાઈકોર્ટમાં PIL થયેલી છે અને એના અંતર્ગત હાઈકોર્ટે જે સૂચના આપી છે એનું પાલન કરવું જરૂરી છે, માટે અમે આ મંજૂરી આપી શકીએ નહીં. હવે અત્યારે એની સ્થિતિ તો ઓર વકરી છે, સુધરી નથી. એ સમયે 5 થી 6 સિંહ કાયમી વસતા હતા, અત્યારે 12 થી 15 કાયમી વસે છે. તે દિવસે 40 થી 50 સિંહ ત્યાં અવર જવર કરતા હતા, અત્યારે 55 થી 75 સિંહ મહેમાનની જેમ આવે છે ને જાય છે. લ્યો, તો વધી ઉલટાની તો એટલે હવે તો ઓર સખત કાનૂન થવા જોઈએ અને ખનનના નામે કશું જ ન થવું જોઈએ, બલકે પિન ડ્રોપ સાયલન્ટ જેવી સ્થિતિ હોવી જોઈએ. કારણ કે સિંહ ભલે ભયાનક અને માંસાહારી ભલે હોય, પણ એ સ્વભાવગત બિલકુલ શાંત પ્રકૃતિનું છે. અને આપણી ભાષામાં કહીએ તો VIP છે. શું કામ? સેન્ટ્રલી એસીમાં રહેવા ટેવાયેલું છે. એને શાંત અને બિલકુલ પ્રાકૃતિક રીતે બિલકુલ ઠંડો પ્રદેશ જેવું હોય, જેથી કરીને શિકાર કરીને તમે જુઓ એ આખું પોતે ગુફા જેવું બનાવે અને એમાં વયા જાય. એ સેન્ટ્રલી એસી જેવું હોય. તો અત્યારે સ્થિતિ ઓર કથળી, છતાંય વન વિભાગે કીધું કે કાંઈ વાંધો નહીં. બોલો, ઈ કયા આધારે કીધું રાજા રામ જાણે. કારણ કે એકે આધારે ટકી શકે એમ તો છે નહીં, કારણ કે બધું વધ્યું છે. જમીનની ફળદ્રુપતા જે છે એ હવે એવી એ અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ એવું તે શું કરવાની કે હવે એનું ડસ્ટ ઉડે તો એ પર્યાવરણને હિતકારી હોય એવું હોય કોઈ દી? પછી સિંહે વધી ગયા છે, કોરિડોર તો છે જ, ઉલટાનો કોરિડોર વધુ તમારી અવર જવર વાળો બન્યો. કારણ કે સાસણગીર જ્યાં 1400-1500 કિલોમીટરનું રિઝર્વ ફોરેસ્ટ છે, એમાં તો રિસોર્ટ ને બિસોર્ટ ને હોટલ ને ધાબા ને એટલું બધું બની ગયું છે કે હવે સિંહને અવન જવન કરવા માટે થઈને જુદા ટ્રેક કરવા પડે એમ છે. કારણ કે વચ્ચે તો આ બધી હોટલો આવી ગઈ, એટલે સિંહ હવે પાલીતાણા ને ભાવનગર ને મહુવા ને રાજકોટ ને બધે રખડે છે. કૂતરા રખડે એમ આપણા સૌરાષ્ટ્રમાં સિંહ રખડે. બોલો, 900-950 સિંહની ઓફિશિયલ જનસંખ્યા એટલે એની સંખ્યા છે ઓફિશિયલ, એમાંથી 300 મુશ્કેલથી સાસણમાં છે. બાકી બધા તો આપણી જ્યાં રખડે છે, આપણા વિસ્તારોમાં. એટલે તો એને અલ્ટ્રા ટ્રેક સિમેન્ટને કોઈ કાળે મળવું ન જોઈએ, આ જે મંજૂરી ખનનની મળી છે તે. અને છતાંય મળે જ છે, એટલે ચમત્કારો આજે થાય છે. હવે જે તે વિસ્તારના એટલે કે આ રાજુલાને અમરેલી અને ભાવનગરની વચાળેનું બાબરકોટ ગામ છે. બાબરકોટ ગામ એની જમીનને આ વધારે અસર કરે એમ છે. કંપની ન્યા છે, ખનનનો કોન્ટ્રાક્ટ એને ન્યા મળ્યો છે. કેટલામાં મળ્યો છે ખબર છે? એને કંપનીએ ખેલ નાખ્યો બુદ્ધિપૂર્વક. 2016માં જે કારણોસર એને ખનનનું પરમિશન રદ થઈ એનું ઈ હતી શું કે ભાઈ ઈ છે ને A ગ્રેડ ને B ગ્રેડ કેટેગરી આવે. A કેટેગરી, B કેટેગરી. A એટલે વિશાળ પાયે ખનન, B એટલે નાના નાના ટુકડામાં ખનન. તો વિશાળ પાયે ખનન હતું એટલે જે તે સમયના જંગલ ખાતાના વડાએ કીધું કે આ અમારા હેસિયત બહારની વાત છે, આ બધું કેન્દ્ર લેવલે જવા દો. વન્ય અને પર્યાવરણ વિભાગ કેન્દ્રનો છે તે, અને બીજું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આ લોકો આની મંજૂરી આપી શકે. આટલી વિશાળ અમે આપી શકીએ નહીં. વિશાળ એટલે 75 હેક્ટરમાં છે ખનનની મંજૂરી. આમ તો 75.94 એટલે આમ જુઓ તો 76 ગણાય. 76 હેક્ટરમાં, અને આ તો કાગળ ઉપરના 76 છે. આપણે ત્યાં સરકારી પાસેથી જે મંજૂરી જેટલી સૌરાષ્ટ્રભરમાં જ્યાં પણ આ ખનન માટે થઈને જેને સરકાર પાસેથી લીઝ મળી છે
ઈ ચોપડા ઉપર જેટલા ક્ષેત્રફળની મળી છે એના કરતા અનેક ગણી વિશાળમાં એ લોકો ખોદકામ કરી નાખે છે. એટલે આ 76 હેક્ટરની તો ખાલી કાગળ ઉપરની વાત છે એમ કહું છું. બાબરકોટની આસપાસના 13 ગામડા જે છે જેની ફળદ્રુપ જમીન એટલી સરસ છે, તમને ખ્યાલ ન હોય તો કહું બેન, બાબરકોટનો એટલે બાબરિયાવાડની બાજરી એટલે બાજરી એ એટલી પ્રખ્યાત છે. સૌથી કિંમતીમાં કિંમતી બાજરો અગર સૌરાષ્ટ્રભરમાં ક્યાંય મળતો હતી બાબરિયાવાડનો છે. બોલો. હવે એવી ફળદ્રુપ જે બાજરાનો રોટલો તમે કાજુના રોટલા ખાતા ને એવું લાગે, અને એક રસોડે ઈ રોટલો માની લ્યો કે તમે ચૂલામાં કે તાવડી ઉપર નાખો, આખી શેરીમાં સુગંધ આવે કે આ કોઈક રોટલો બનાવી રહ્યા છે. એવો રોટલો ત્યાં બને છે, એવો બાજરો બને છે. હવે ન્યા ખનનની પાછી મંજૂરી મળી તો ખનન થવાનું, ખનન થાય એટલે ડસ્ટ ઉડવાની એટલે ખેતરોમાં પડવાનું એટલે ખેતરોનો સત્યાનાશ ફળદ્રુપતાનો થવાનો, અથવા તો ઓછો થાય તો પણ એમાં હવે જે બાજરી પેદા થશે એમાં સિમેન્ટની ડસ્ટ જે છે એ રાસાયણિક પણ એમાં ભળવાનું એટલે એમાં કાતિલ ઝેર જેવું બધું વાતાવરણ આવવાનું. મને ને તમે જે કોઈ ખાનારા છે એને બાકી ભગવાન બચાવે. તો આ એક જટિલ વાત છે જેને કારણે, અને કંપની એવી ત્રેવડ વાળી છે. આપણે જાણીએ છીએ, આપણે બિરલાજી કુમાર મંગલમ એ બિરલા ગ્રુપની કંપની છે, અને અત્યારે આપની જાણ ખાતર દેશમાં જેટલા હાઈવેઝના કામ ચાલે છે, બંદરોના કામ ચાલે છે, પીએમ આવાસ યોજનાના જેટલા પ્રોજેક્ટો ચાલે છે, એ બધામાં સિમેન્ટ પૂરી પાડવામાં આ કંપની એટલે કે અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ સૌથી આગળ છે, કારણ કે ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. હવે એને તો મંજૂરી મળે જ મળે. એટલે હવે બાબરકોટના અને ઈ પંથકના જે કેટલાક, જેમ કે કનુભાઈ કળસરિયા, બહુ જાણીતું નામ છે. કનુભાઈ કળસરિયા રાહત ડોક્ટર છે અને રાજકારણમાં પણ ઈધર ઉધર 2-3 પક્ષમાં જઈ આવ્યા પણ છે. અત્યારે હું ને તમે બેન ચર્ચા કરીએ છીએ ત્યારે તો કનુભાઈ કળસરિયા રાજકોટમાં ઉપાસના કરવા આવ્યા છે વિપસ્યની 1 મહિનો સુધી. એટલે એ અહીંયા હોવા છતાંય કોઈને કોન્ટેક્ટમાં રહેશે નહીં. 1 મહિનો એ આત્મા સાથે સંવાદ કરશે, સ્વગત પોતાની રીતે. એટલે એ છતાં એના જે વર્તુળો છે એને કીધું કે અમે આનો સખત વિરોધ કરીશું અને આને નેશનલ ગ્રીડ ટ્રિબ્યુનલ્સમાં આ મંજૂરી જે મળીને એને અમે પડકારશું, એનજીટીમાં. હવે પછી તો જે થવું એ થાય. પણ બીજા એક ભૂષણ પંડ્યા કરીને છે, એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ છે અને એક જમાનામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ જે છે એના સદસ્ય પણ હતા. એણે પણ આનો વિરોધ કર્યો છે. એણે કીધું કે અહીંયા આવી રીતે ખનન કરશો એ વાજિબ એટલા માટે નથી કે હવે એ સિંહનું બીજું ઘર થઈ ગયું, મોહાળ જેવું છે. મામાના ઘરે જવું હોય, આપણે હાથમ આઠમમાં મામાના ઘરે જાય એમ સિંહ બધા ઈ બાજુ જાય સાસણથી, હવે મામાના ઘરે જતા હોય એમ. તો સિંહમાં હવે આ તમે ખનન કરો તો તમારે બ્લાસ્ટ કરવું પડે. પાતાળમાં બ્લાસ્ટ કરો ત્યારે તમારે ખનન કરી શકો. એ બ્લાસ્ટનો ભયાનક અવાજ આવે જે સિંહની પ્રકૃતિથી વિપરીત છે. સિંહ ભડકશે એટલે એ આખો બીજી રીતે તમને જુઓ તો ડિસ્ટર્બ થશે. એ કુંભારની ખીચ ગધેડામાંથી આપણે કહીએ છીએ, સિંહની ખીચ પછી જે આજુબાજુમાં આવશે એના ઉપર. નહીતર સિંહ માનવ ભક્ષી ઓછા હોય છે. હવે થવા માંડ્યા છે, કારણ કે એને આપણે એનો વિસ્તાર પચાવી પાડ્યો એટલે ભૂખ્યું કેટલોક રહે માણસ, પણ માનવ ભક્ષી ઓછા છે. પણ હવે આ બ્લાસ્ટ વગેરે થાય અને બહુ ડખે ચડી જાય માની લ્યો તો સ્વાભાવિક જ શાંત પ્રકૃતિનું જાનવર જે છે એ વિકરાળે થવાનું ને વિચલિત થવાનું. એટલે ગમે એની ઉપર પછી એની માનસિકતા જે છે આક્રમક બની જાય એટલે ગમે એની ઉપર હુમલો કરવાના. આવી રીતેનો વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે, મેઇન સ્ટ્રીમ મીડિયામાં નહીં. અને એટલે ગધેડો થયો છે અત્યારે ચારેકોર કે આ કઈ રીતે મંજૂરી મળી છે, કઈ રીતે મળી શકે, કોણે આમાં કાચું કાપ્યું, જંગલ ખાતાએ કે કોઈ લાગવગ કામગીરી કે શું? જી બેન. જી સર, હજુ એક વાત કે અત્યારે ગુજરાતના ગીરના જે સિંહ છે, એશિયાટિક લાયન, કે જે પૂરેપૂરા એશિયાની અંદર એની ખાસિયત જ એ છે. તો અત્યારે તો આપણા માટે એક ગર્વની વાત છે કે એ એશિયાટિક સિંહોની સંખ્યા અત્યારે વધી રહી છે. તો ખાલી ગુજરાત નહીં, પૂરેપૂરા ભારત માટે એક ગર્વની વાત છે. તો એ સિંહો માટે હર હંમેશા સિંહોને ક્યાંક ને ક્યાંક કુરબાની આપવી પડતી હોય, પોતાની જગ્યાને લઈને, પોતાના વિસ્તારને લઈને, પોતાની પ્રાઇવસીને લઈને. તો એ બાબતમાં આપનું શું કહેવું છે?
બેન, જે આપણું છે ને કે જે પોષતું તે મારતું એ કમ દિશે શું કુદરતી, જે આપણું ગૌરવ છે એ જ હવે આપણા માટે ઘાતક બની રહ્યું છે. તમે છેલ્લા કેટલાક સમયથી અખબારોમાં વાંચો જ છો કે સિંહના હુમલામાં કેટલા લોકો હોમાઈ ગયા, કાળનો કોળિયો કરી ગયા. શું કામ? જે કાયદેસરનું જંગલ છે એ તો આપણે પચાવી પાડ્યું છે. જી. પછી એને આફ્ટર ઓલ તો દરેકને મરતા ક્યાં નહીં કરતા. હમ. એટલે જે આપણું ગૌરવ છે એ જ પછી આપણા માટે ઘાતક નીવડવા માંડ્યું. અત્યારે સૌરાષ્ટ્રભરમાં જેટલી સિમેન્ટથી માંડીને બાકીની મોટી મોટી કંપનીઓ છે એ બધાના ક્ષેત્રફળ જુઓ તમે, ક્યાં જ્યાં છે જે સિંહનો વસવાટ છે, ગીર પંથક છે, એમાં જ મોટા ભાગની છે. હું તમને કહું બેન, આપણે ત્યાં ગીર, સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી આ બધા પંથકમાં સૌથી વધુ ગીર પંથકના લોકો આ સિંહ વગેરે આટાફેરા મારે છે. અને જે મોટા ભાગની સિમેન્ટ કે ખનન કંપનીઓ જે છે એ પણ ન્યા જ છે. તમને સૌથી પહેલા અલ્ટ્રાટેક સિમેન્ટ, જેની આપણે આજે ચર્ચા કરવા બેઠા, ભારતની સૌથી મોટી કંપની છે કુમાર મંગલમની, એ અમરેલીના જાફરાબાદ ને રાજુલા પંથકમાં એનું ડેરા તંબુ તાણીને ખનનની પ્રક્રિયા કરી રહી છે. તો અમરેલી સુધી તો થાય સિંહો પહોંચી ગયા છે. રાજુલામાં હમણાં તો હુમલાના બનાવ આવ્યા હતા, તમે જાણીએ છીએ. અંબુજા સિમેન્ટ અદાણીએ લઈ લીધી હમણાં, અદાણી ગ્રુપે. હવે એ કોડીનારમાં અંબુજા નગર જે છે, સૂત્રાપાડા, કોડીનાર, ઈ પંથકમાં એ લાઇમસ્ટોન જે છે એના માટેના એને લીઝ એને મેળવી હોવાનું કહેવાય છે. અને ન્યાય ઈ ખનન કરે છે મોટે પાયે. હવે ઈ પંથક પણ ઈ તો બિલકુલ સાસણની નજીક છે. કોડીનાર તો સૂત્રાપાડા, સાસણ ને આ વિરાવળ પંથક આખો સાગર, ઈ તો સાગર કાંઠો ને જંગલી બે બે વિસ્તાર કોમન જેવું છે. જે રિઝર્વ ફોરેસ્ટ કહી શકાય એમાંનું એક છે, એમ કયો તો હાલે. પછી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, મહેતા ગ્રુપનો, જે પોરબંદર ને રાણાવાવમાં છે. હવે તમે વિચાર કરો, અત્યારે ઈ વિસ્તાર એ બધો જે આજ છે ઈ મોટા ભાગનો તમને કહું છું, એ બધા જંગલી જનાવરો માટેનો જે વિસ્તાર હોય ત્યાં જ આ બધી કંપનીઓ છે. આપણે હાથી સિમેન્ટ ને સીધી સિમેન્ટ ને બધું બનાવે છે એ કોણ? સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, મહેતા ગ્રુપનું. બરાબર. પછી દિગ્વિજય સિમેન્ટ કંપની, જે જામનગરના સિક્કા ખાતે આવેલી છે, એ કમલ બ્રાન્ડ સિમેન્ટ બનાવે છે. કમલ બ્રાન્ડ. હવે એનો સિમ્બોલ જ એવો છે કે લગભગ એને મંજૂરીની જરૂર બીજે બહુ ઓછી પડે, મુશ્કેલી. બરાબર. પછી હાઈ બોન્ડ કેમિકલ લિમિટેડ, ઈ અહીંયા રાજકોટના પડદરીની આસપાસના કે કેટલામાં એની પછી ફેક્ટરી છે. અને ત્રીજું છે છેલ્લે છે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ, GHCL. હવે ઈ સૂત્રાપાડા ગીર પંથકમાં છે. ત્યાં સોડા એસ માટે માઇલસ્ટોન અરે જે છે એ લાઇમસ્ટોન બધા કાઢી રહ્યા છે. તો આપણે ત્યાં ચૂનાના પથ્થર, જેને લાઇમસ્ટોન કે છે, ઈ બોક્સાઇડ, પછી બ્લેક ટ્રેપ, જે કન્સ્ટ્રક્શન માટે થઈને જોઈએ સ્ટોન જોઈએ છે ઈ, અને ચાઇનીઝ માટી, આ બધી આપણા પેટાળમાં સૌરાષ્ટ્રમાં છે ખરી મોટે પાયે. પણ ઈ એવા વિસ્તારમાં છે જ્યાં આ સિંહની પણ અવર જવર વિશેષ કરીને છે. અને ન્યાની ઉપરની જમીન જે છે બધી ફળદ્રુપ છે. મેં બાબરકોટના તમને બાજરીની વાત તો કરી જ છે. એવી રીતે ભાલ પંથકના ઘઉં પ્રખ્યાત છે. જુનાગઢ બાજુની મગફળી પ્રખ્યાત છે. તમે જુઓ તો આપણે ત્યાં બધી ફળદ્રુપ જમીન છે. ન્યા આ બધી કંપનીઓ જે છે એ પોતપોતાના ડેરા તંબુ તાણીને વર્ષોથી બેઠા છે. એને કાંઈ થવાનું નથી. આપણે આવી 500 ડિબેટ કરીએ તો પણ એનો કોઈ ફેર પડે એમ નથી. કારણ કે આપણે બધા સામાન્ય છે ને એ લોકો અસામાન્ય છે. એટલે આ પ્રકારે આપણે આજે તથાકથિત વિકાસના નામે આપણે બધું કરીએ છીએ, જે સરકાર કે તંત્ર કરી રહી છે, એમાં આપણું જે તમે જેને શબ્દ વાપરો, આપણું ગૌરવ એશિયાટિક લાયન, આખા ભારતમાં આપણે ગૌરવથી કહી શકીએ, પણ ઈ સ્વયં જોખમમાં છે. અને એને કારણે હવે અત્યારે આપણે જોખમમાં છીએ. કારણ આપણે એને ડિસ્ટર્બ કર્યા છે, જે તે કંપનીથી માંડીને આપણા બધા વસવાટથી માંડીને બધાને કારણે. એટલે આપણે માટે મોટો પડકાર છે. જી બેન. જી. સર, હજુ એક સવાલ એ કે અત્યાર સુધી સરકારે નિર્ણય નતો લીધો કે જે ગેરકાયદેસર રિસોર્ટ છે, ગેરકાયદેસર હોટલો છે ગીરની અંદર, ગીર વિસ્તારની અંદર, એ તમામ મુદ્દે અત્યાર સુધી કોઈ નિર્ણય નતો લેવાનો. જેવો બનાવ બને છે પછી એ નિર્ણય લેવાયો. એવી જ રીતે ઘણા નિર્ણયો એવા છે કે કોઈને કોઈ બનાવ બને પછી જ નિર્ણય લેવાય છે. તો શું ખરેખર તંત્ર આમ રાહ જોતી હોય છે કે કોઈ પણ નિર્ણય લેવા માટે પેલા બનાવ બનવો જરૂરી છે? બેન,
છે તો ખરી એવી સ્થિતિ. આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નથી, મેનેજમેન્ટ ડિઝાસ્ટર છે. કોઈ પણ દુર્ઘટના બને પછી સફાળા જાગવાની આપણને ટેવ છે. હમ આપણે આગ લાગે ત્યારે જ કૂવો ખોદીએ છીએ. અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટની જે વાત આપણે કાઢી છે એ શું કામ? કારણ કે સરકારને પછી મોડેથી જાગવું જોઈએ. આખા કિસાનો ભેગા થાય ગામે ગામના, જેમ અત્યારે વીજ થાંભલા માટે ભેગા થયા છે, જેતપર, રવાપર થી માંડીને કચ્છ કોણના કોંડ થી માંડીને કચ્છ સુધીમાં. આવું બધો ડખો થાય પછી વળી પાછી કઈક સરકાર એક્શનમાં આવે. પણ એના કરતા સરકારે અનેક ગણા વિકલ્પો તરફ હવે જવું પડે. કારણ કે બે પ્રકારની જાગૃતિ અત્યારે વિશેષ કરીને લોકોમાં આવી ગઈ છે. નંબર 1 પર્યાવરણની, નંબર 2 ઓર્ગેનિક જૈવિક ખેતી. કારણ કે હમણાં આજના દિવ્ય ભાસ્કરમાં પણ એક રિપોર્ટ છે કે દર 10 માણસે એક માણસમાં કેન્સરના તત્વો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં. અને એક વર્ષમાં 43,000 થી વધુ લોકોનો ભોગ લેવાનો કેન્સરમાં. કેન્સર તો એક જમાનામાં ટીબી અને કેન્સર ઈ રાજરોગ ગણાતા. એટલે એ ભાગ્ય જ કોકને થતા. રાજરોગ એટલે રાજાને થાય એમ નહીં, ભાગ્ય જ કોકને ટીબી કે કેન્સર થતું. હવે તમે જો રિપોર્ટ વાંચો, દર 10 વ્યક્તિએ એક વ્યક્તિને કેન્સર. બોલો તો ઈ શું છે? ઈ આ છે. આપણે બધા ખોટું દૂધ, ખોટો માવો, ખોટા મસાલા, ખોટું અનાજ, બધું ખોટું જ ખોટું પી ખાઈ રહ્યા છીએ. એમાં પ્રજાનો કોઈ દોષ નથી. બધો દોષ એના જે છે એ આપણી પદ્ધતિનો છે. સિમેન્ટમાંથી ડસ્ટ ઉડે અને એ ખેતરમાં જાય. એ ખેડૂત ભલે ગમે તેટલો સારો હોય, પણ એનો પ્રોડક્ટ તો રાસાયણિક જ નીકળવાની. પોતે જૈવિકની વાતો કરે, ઓર્ગેનિકની. આપણે કહીએ છીએ ઓર્ગેનિક. આજે તમે જુઓ, ઓલા ડાબર કંપની જે કરતી હતી, એના મધથી માંડીને નાળિયેરનું દૂધ અને નાળિયેરનું પાણી 100% શુદ્ધ એમ લખવાનું કંપનીએ હવે સરકારે ના પાડી. બરાબર, જે લાયસન્સ આપે છે ફૂડના, એને કીધું કે ભાઈ તમે 100% લખોમાં ખોટું છે, આવું કઈ હોઈ શકે નહીં. બરાબર. અને આપણે સર્ચ કર્યું છે કે ભારતમાં ક્યાંય કરતા ક્યાંય કોઈ વસ્તુ 100% શુદ્ધ મળતી નથી. આ કેવું કહેવાય? બધા એમાં આપણને એડવાઇસ એવી આપે કે તમારે જો 100% શુદ્ધ જોતું હોય તો ખેતરમાંથી સીધી ખરીદી કરો. કારણ કે પ્રોસેસિંગ કરવામાં જ્યારે આવે ને, તો પ્રોસેસિંગમાં કેમિકલ ભેળવવા પડે અમુક પ્રકારના. ધારો કે મસાલા હોય તો એ લાંબો સમય સુધી બગડે નહીં, એટલે પણ અમુક કેમિકલ નાખવા પડે. એટલે એ કેમિકલનો હિસ્સો તો બને જ બને. તમે સમજી લો. એ ન કરવું હોય તો તમારે ડાયરેક્ટ ખેતરમાંથી ખરીદવું. પણ હવે ખેતરમાં અલ્ટ્રાટેક સિમેન્ટની મેં કીધું ડસ્ટ ઉડવાની જ છે. અને એમાંથી ઈ પેદા થાય તો એમાં સ્વાભાવિક રાસાયણિક તો આવી જ જવાનું. એટલે જે ઓર્ગેનિક મોલ કે ઓર્ગેનિક ખેતીની વાતો કરે છે, એમાં આ ડખો તો છે જ. એટલે જેમ બીજી બધી ઘટનાઓમાં હુમલા થયા પછી સરકાર જાગે છે ને આગ લાગે ત્યારે કૂવો ખોદે છે, એમ આ બધે સિમેન્ટ જે છે વિકાસ તો જોશે જ, એમાં કોઈ ના નથી પાડતા. અને બ્રિજીસ જે છે, રોડ જે છે, અંડરગ્રાઉન્ડ બ્રિજ કે ઓવરબ્રિજ બનાવો, રોડ બનાવો, કે બીજા કોઈ એમ્પાયર મોટા મોટા બનાવો, એરોડ્રામ બનાવો, કે એમ્સ જેવી હોસ્પિટલ બનાવો, કે જે કઈ છે, સિમેન્ટ તો જોવાની જોવાની ને જોવાની. તો પર્યાવરણના નામે વિકાસ તો અટકાવી ન દેવાય, બિલકુલ ન અટકાવી દેવાય. પણ વિકલ્પો તરફ વિચારવું જોઈએ સરકારે. અને વિકલ્પો શું છે હું આપને કહું બેન. હવેનો યુગ છે એટલે કહું છું, હવે પેલા જેવું નથી. હવેનો યુગ છે એટલે આ સિમેન્ટની જે કંપનીઓ છે, સરકારે થોડી કોશિશ તો કરી છે, પણ કંપનીઓએ વિશેષ રીતે એમાં ધ્યાન દોરવું જોઈએ. હવે શું થાય છે, પરંપરાગત ખનન કરીને સિમેન્ટ કાઢવી એ હવે જૂની પરંપરા થઈ ગઈ અને પર્યાવરણના વિરોધી થઈ ગઈ. એના કરતા રિસાયકલ કરેલો કચરો, જેને વૈકલ્પિક કાચો માલ કહેવાય છે, એનો હવે ઉપયોગ કરવાનું, વિશેષ ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ. જેથી કરીને ચૂનાના પથ્થરના સ્થાને તમે અન્ય ઉદ્યોગનો કચરો જે છે ને કામ લગાડી અને કામ રોડવી શકો એમ છો. અન્ય ઉદ્યોગ એટલે કયા? હું આપને કહું બેન, ફ્લાય એશ ઈ શું હોય છે? થર્મલ પાવર માંથી જે રાખ ઉડે ને એને ફ્લાય એશ કહે છે. થર્મલ પાવર માંથી ઈ એમાંથી પીપીસી નામની એટલે ઈ ક્વોલિટીની સિમેન્ટ બને.
થર્મલ પાવરમાંથી નીકળતી રાખની એક પ્રકારની એને પ્રોઝોલાના સિમેન્ટ કહે છે, પ્રોઝોલાના. પણ એટલું બધું અઘરું ન જાય તો સિમેન્ટ હાલો ને, પીપીસી સિમેન્ટ. એ ચૂનાના પથ્થરની જે અત્યારે જરૂરિયાત છે એના કરતા જો આ પીપીસી સિમેન્ટની ઉપયોગ કરે કંપનીઓ તો 50% જેટલો 30 થી 35% જેટલો આ ચૂનાના પથ્થરની જરૂર ઓછી પડે. બોલો. ત્રીજું સ્લેગ નામનો એક શબ્દ છે, સ્લેગ. એ શું છે? સ્ટીલના ઉદ્યોગમાંથી જેટલો કચરો નીકળે છે, વેસ્ટેજ ઓફ સ્ટીલ્સના ઉદ્યોગમાંથી, એમાંથી પણ સિમેન્ટ બને છે, એને સ્લેગ કહે છે. તો ઈ પણ એક વિકલ્પ છે કે એવી રીતે પણ સિમેન્ટની તમારે જરૂરિયાત પૂરી કરવી જોઈએ. ચોથું, અલ્ટ્રા ગ્રીન અથવા લો કાર્બન સિમેન્ટ. હવે એક નવી ટ્રેડિશન શરૂ થઈ છે કે તમે પેલા જમાનામાં જેમ આપણે ખનન કરીને લાવતા હતા એવી કઠોર કરવા કરતા અલ્ટ્રા ગ્રીન અથવા લો કાર્બન. એમાં શું છે, એક LC3 નામની નવી એક ટેકનિક આવી છે. LC3 એને કહેવામાં આવે છે, આધુનિક પદ્ધતિ છે કે એમાં લાઇમસ્ટોન જે હોય છે એ 50%ની જ જરૂર પડે તમારે. જો આ પદ્ધતિથી તમે એનો ઉપયોગ કરો તો અત્યારે જે લાઇમસ્ટોનની તમારે જરૂર પડે છે બધા બાંધકામમાં, એના 50% ઘટાડી શકાય. પછી તમારી જાણ ખાતર બેન, એક છે એમ સેન્ડ. ઈ શું છે? હાથે બનાવેલા જે છે મેન્યુફેક્ચર છે, સખત પથ્થર અને ગ્રેનાઇટ, એમાંથી તમે એને ક્રશ કરી નાખો તો નદીની રેતી જે છે ને એના જેવી રેતી પેદા થાય. આ પણ એક પદ્ધતિ છે કે એમાંથી સખત પથ્થર અને ગ્રેનાઇટ એ બેયને તમે જો ક્રશ કરી નાખો તો રેતી જેવું થાય. જો ઈ ઉપયોગમાં લેવામાં આવે તો અત્યારે નદીને જે ગેરકાનૂની અને કાનૂની બે રીતે ખનન થઈ રહ્યું છે, એની છાતી ચીરવામાં આવી રહી છે રેતીની, ઈ પણ અટકી જાય. આ ચોથા. બીજું, તમારી જાણ ખાતર કે સરકારે આ માઇનિંગ જે મંજૂરી આપે છે ઈ એવે ઠેકાણે ઓછી આપવી જોઈએ અથવા તો ન આપવી જોઈએ જ્યાં ફળદ્રુપ જમીન નો ખાત્મો બોલી જવાનો હોય. એને બદલે બંજર જમીન જે હોય, બિન ઉપજાવો એવી જમીન જે છે એને મોટા પાયે એમાં આપવી જોઈએ મંજૂરી. એના બે ફાયદા થાય. એક તો અમસ્તી જમીન તો બંજર હાલ તુરત તો છે જ, પણ એમાં શરતી કરવું જોઈએ કે તમે અહીંથી ખનીજ જે કાંઈ આમાંથી ખનન કરીને લઈ જાઓ, વળતર રૂપે ત્યાં જે ખાડા થાય તમે એમને ખીણ મૂકીને વયા ન જાઓ. એમ નહીં, તમે એને તળાવનું કે ચેકડેમનું સ્વરૂપ આપો. એટલે પાણી કમસે કમ સમુદ્ર વરસાદી પાણીનો ત્યાં સ્ટોરેજ થઈ શકે અને પાણી જમીનમાં ઉતરે તો એની ફળદ્રુપતા જળવાઈ રહે. અને બીજું, તમે જેટલું ખનન કરો એના અમુક ગણા વધુ વૃક્ષો પણ વાવો, જ્યાં વાવો ત્યાં. તો હાલની જે બંજર જમીન છે એ ભવિષ્યની ફળદ્રુપ જમીનમાં પલટી જાય. એટલે આવી શરતો પણ રાખવો જોઈએ. અને બીજું, સિમેન્ટનો વપરાશ ઘટે એવી તમારે બાંધકામની ટેકનિક અત્યારે જે ભારતમાં, દેશમાં નહીં દુનિયામાં ચાલી રહી છે એને કહેવાય છે પ્રી કાસ્ટ કોન્ક્રીટ. એટલે ફેક્ટરીમાં તમે બ્લોક બનાવો, ફેક્ટરીમાં જ ન્યા જ બ્લોક બનાવો, ન્યા જ દિવાલ બનાવો અને ત્યાંથી પછી સીધું તમે જે તે ઇમારતના જે તમારી સાઇટ હોય ત્યાં લઈ જાઓ. એનાથી શું થઈ જાય? ફીટ બેસી જાય. એટલે કે વધારે પડતું તમારે એમાં સિમેન્ટ વપરાવું ની પડે નહીં ને વધારે ખર્ચે ન થાય. આ બધા જે સુઝાવ જે છે એ ખાલી ચોપડીમાં રહીએ અથવા તો ડિબેટનો વિષય બને કે સેમિનારનો બને એનાથી મેળ નહીં પડે. કંપનીઓને શું છે, એને તો કોણી આમ હથેળીએ મૂકીને કોણીએ ચાટવાની ટેવ નથી. ઈ એમ કે છે કે બંજર જમીન ધારો કે કચ્છમાં આવી છે, પણ મારે કચ્છથી પાછું અહીંયા સિમેન્ટ પુગાડવામાં પરિવહનનો ખર્ચો લાગે ને, ટ્રાન્સપોર્ટિંગનો, ઈ કોણ કાઢે? એના કરતા અહીંથી લઈ લેવું સારું. તો તમે ક્યાં મફત વેચવાના ભાઈ? 5 રૂપિયા ઇધર ઉધર જે કઈ થાય તે. સરકારે બે પરિસ્થિતિ કરવી જોઈએ. જે લોકો આવી રીતે સરકારના ધારાધોરણ પ્રમાણે આવી રીતે બીજી જગ્યાએથી બંજર જમીનમાંથી ખનન કરે અને ફળદ્રુપ જમીનને છોડી દે ધારો કે, તો સરકારે એને થોડીક રાહત આપવી જોઈએ. જે રીતે અત્યારે એ લોકો ગ્રીન સિમેન્ટ માટે, એટલે કે આ એક છે ને અલ્ટ્રા ગ્રીન, એ જે સિમેન્ટનું પ્લાન અપનાવે જે લોકો, એના માટે સરકાર એને રાહત આપવાનું વિચારે છે. રાહત કેવી? કે બાકીની સિમેન્ટ સહિતની જે વાતો છે એની ઉપર અત્યારે 28% જે GST લાગે છે એને બદલે એક તો GST ઘટાડવાની વાત કરે છે. બીજું,
એને વેસ્ટ કચરો મેં તમને જે કીધું ને કે આ સ્લેગ ને ફ્લાય એશ ને રિસાયકલિંગ કરેલો કચરો ને એ બધો કચરો છે એને એ સરળતાથી આ જે તે સિમેન્ટ કંપનીઓ સુધી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા પણ સરકાર વિચારે છે કે યા તો મફતમાં અથવા તો હાવ નજીવા દરમાં એ વેસ્ટેજ કચરો, કારણ કે કચરો તો કચરો હોતા હે, હવે એ આ કંપની સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા થઈ જાય તો કમસે કમ ઓલી જમીન જે છે એ જે છે ફળદ્રુપ જમીન એને ખનન કરવી ન પડે અને આ કચરો જે છે એ પ્રદૂષણ ન ફેલાવે બલકે એની સિમેન્ટ થઈ જાય એટલે એનો ઉપયોગ થઈ જાય. કારણ કે અત્યારે મોટા ભાઈએ તમારી જાણ કરતા જેટલું પણ સરકાર આ ખનનની પ્રક્રિયા કરવાનું કે છે ને, ભલે મેં તમને હમણાં શરૂઆતમાં કીધું કે બાબરા જે વાડ ગામ છે અહીંયા બાબરાકોટ, ત્યાં છે તો 76 હેક્ટરની જમીનની એને મંજૂરી છે, પણ તમે લખી રાખજો કોઈ ધ્યાન ના આપો તો 176 સુધી ખેતી ખોદી નાખે આ લોકો, કારણ કે જ્યાં બધું મિલી ભગત ચાલતું હોય છે. એટલે એનાથી શું થાય છે, એક તો સમુદ્રની ખારાશ આગળ વધતી જાય. તમે વિચાર કરો આ બધા દરિયાકાંઠાના ગામો હોય તો સમુદ્રની ખારાશ આગળ વધતી જાય, ફળદ્રુપતા ઘટતી જાય અને ક્ષારયુક્ત પાણીથી માંડીને બધું આવે જેથી કરીને આપણી ઉપર રોગચાળો ફટી નીકળે, સત્યાનાશ થાય. એના કરતા સરકારે આ બધો ડસ્ટ કચરો જે છે સ્ટીલ કંપનીનો જે છે, પાવર થર્મલ પાવરનો છે, આ બધો કચરો જે તે સિમેન્ટ કંપની સુધી જો પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો એને ખનન ઓછું કરવું પડે. અને ગ્રીન એનર્જી એ જે છે એટલે એને સરકાર અત્યારે શું કરે છે, એનર્જી સેવિંગ સર્ટિફિકેટ આપે છે, જે લોકો ગ્રીન એનર્જી પેદા કરે ને એને, અને એ પછી કંપની વાળા એને ફાયદો પણ લે છે એને વેચી કાઢવી વગેરેને. તો સરકાર અત્યારે આવી કંપનીઓને આર્થિક રાહત પણ આપવાનું આપે છે, થોડું ઘણું ને વધુ રાહત આપવાનું વિચારે છે. એટલે આ વિકલ્પ મેં જે 8-10 તમે આપ્યા, તમે મને વાત કરી હતી સિંહની કે ભાઈ કોક સિંહનું મારણ કરે પછી સરકાર જાગે, એમ આ સિંહ તો છોડો, આ આખી સિંહ જેવી ધરતી જે છે આપણી કાયદેસર સૌરાષ્ટ્રની, એ આખું ધરતીનું કોઈ મારણ કરી નાખે સિમેન્ટ કંપનીઓને પછી સરકાર જાગે. એના કરતા મેં 5-7 જે વિકલ્પો અત્યારે આપણે જેની ચર્ચા કરી સરકાર એ ધ્યાનમાં લે બેન, તો આપણી જમીન જે છે ફળદ્રુપ એ બચી જાય અને સિમેન્ટનું કામ થાય. કારણ કે સિમેન્ટ એ જોઈએ વિકાસ માટે, રોડ બ્રિજીસ કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે તો નાય નથી પાડતા આપણે. તો બેયનું સંતુલન, કારણ કે પ્રકૃતિનું સંતુલન જો આડાવડું થશે ને તો આપણે ભૂકંપ સહિતની વિપદાઓ જે છે સહન કરીએ છીએ. એટલે કુદરતની સાથે સંતુલન જાળવીને વિકાસ કરીશું તો બધું જ જનજીવન થાળે પડશે અને કોઈ સમસ્યા પેદા નહીં થાય. જી બેન. જી સર, આપે જે પ્રમાણે જણાવ્યું આમાં ક્યાંક ને ક્યાંક એ પણ શક્યતાઓ રહી શકે છે કે જે પ્રમાણે કંપનીઓ છે જંગલ વિસ્તારની અંદર આવે છે, કંપનીનો જે કચરો છે એ ક્યાંક ને ક્યાંક નદીઓમાં ને એમાં વહેવામાં આવે છે. આજુબાજુના એ સિવાયના જે શહેરી વિસ્તારોની અંદર કંપનીઓ છે એમાં પણ એક ફિક્સ છે કે ભાઈ આટલા વૃક્ષો છે એ તમારે ફરજિયાત વાવવા, જેથી કરી અને હવાનું પ્રદૂષણ છે કે જે કંપની દ્વારા જ ફેલાય છે એ જ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે વૃક્ષો વાવવાનું પણ કહેવામાં આવ્યું છે કે જે કંપનીનું સેક્ટર છે એના પ્રમાણમાં વૃક્ષો હોવા જોઈએ. તો આવા બધા જે સેફટીને લગતી વાતો થાય છે પણ ક્યાંક ને ક્યાંક એ ચોપડે રહી જતી હોય છે અને હંમેશા ભોગવવું પડતું હોય છે. તો એ કુદરતી પરિબળોને જ ભોગવવાનું આવતું હોય છે, પછી એ સિંહ હોય કે ફળદ્રુપ જમીન હોય. એટલે જે કુદરતી પરિબળો છે એના ભોગે આપણે ક્યાંક ને ક્યાંક વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આપણને વિનાશ તરફ પણ લઈ જઈ રહ્યા છે. એટલે આ બધી વસ્તુઓ છે એ કુદરતી વસ્તુઓ છે, કુદરતી પરિબળો છે એને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડી રહ્યા છે. અને આપે એના ઓપ્શન પણ સજેસ્ટ કર્યા કે જો આ એના ઓપ્શન છે આ અપનાવવામાં આવે તો એ કુદરતી પરિબળો છે એને ઓછી હાનિ પહોંચે. તો સર, આપની આ તમામ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આ તમામ મુદ્દે, તમામ બાબતમાં ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. અને જી સ્વરાજના નમસ્કાર માધ્યમથી આપના દ્વારા લોકોને પણ ઘણું જાણવા મળ્યું એ બદલ ખૂબ આભાર સર. થેન્ક યુ. નમસ્કાર બેન, થેન્ક યુ. થેન્ક યુ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.